ક્યારે એવું વિચાર્યું છે કે સ્ક્રીન પર લખેલા થોડાક શબ્દો એટલે કે કોડ કેવી રીતે કોઈ લાઇટ ચાલુ કરી શકે કે પછી કોઈ મોટરને ફેરવી શકે? આ જ તો કમાલ છે. આજે આપણે બરાબર એ જ ભાષાને સમજવાના છીએ. એવી ભાષા જે હાર્ડવેરને એટલે કે ભૌતિક વસ્તુઓને જીવંત કરી દે છે. તો સવાલ એ છે કે આ સાદું લખાણ વીજળીને કેવી રીતે કંટ્રોલ કરી શકે? લાગે છે ને જાણે કોઈ જાદુ હોય. સોફ્ટવેર અને હાર્ડવેર વચ્ચેનો આ જે સંબંધ છે ને એ ખરેખર કોઈ જાદુ જેવો જ છે. તો ચાલો આજે આપણે આ જાદુ પાછળનું લોજિક, એનો તર્ક શું છે એ સમજીએ. ઓકે, તો આ સમજવા માટે આપણે એકદમ બેઝિક, એકદમ સરળ ઉદાહરણથી શરૂઆત કરીએ. પ્રોગ્રામ 21. આ પ્રોગ્રામ કેવો છે ખબર છે? એટલો સીધો અને સિમ્પલ, જાણે આપણે ઘરમાં કોઈ લાઇટની સ્વિચ ચાલુ બંધ કરતા હોઈએ ને, બસ એટલું જ. સારું, તો આ રહ્યો પ્રોગ્રામ 21નો અસલી કોડ. હવે કદાચ આ જોઈને એવું લાગે કે આ શું લખ્યું છે, પણ ગભરાવાની જરૂર નથી. આનો હેતુ, આનું લક્ષ્ય એકદમ સરળ છે. શું કરવાનું છે? બસ એક પિનને હાઈ કરવાનું છે, એટલે કે સમજો કે ઓન કરવાનું છે, અને બીજી પિનને લો, એટલે કે ઓફ કરવાનું છે. બસ આટલું જ કામ છે આખા કોડનું. ચાલો હવે આ કોડને લાઇન બાય લાઇન સમજીએ. એકદમ સહેલું છે. પહેલો કમાન્ડ છે સેટ બી P0.0. આ સેટ બીનો મતલબ થાય છે સેટ બીટ. સિમ્પલ ભાષામાં કહીએ તો ચાલુ કર, એટલે કે P0.0 પિનને ઓન કરો. પછી બીજો કમાન્ડ જુઓ, CLR P0.1. CLR એટલે ક્લિયર બીટ. એનો મતલબ છે બંધ કર, એટલે કે P0.1 પિનને ઓફ કરો. અને છેલ્લે એન્ડ, મતલબ પ્રોગ્રામ પૂરો. જોયું? કેટલું સીધું અને સરળ છે. ચલો હવે થોડુંક આગળ વધીએ, એક લેવલ અપ. હવે જે બીજો પ્રોગ્રામ આપણે જોવાના છીએ, પ્રોગ્રામ 22, એ થોડુંક વધુ સ્માર્ટ છે. એ પહેલા પ્રોગ્રામની જેમ સીધો આદેશ નથી આપતો. ના, એ પહેલા પરિસ્થિતિને જુએ છે, સમજે છે, અને પછી પોતાના તર્ક, પોતાના લોજિકના આધારે કોઈ નિર્ણય લે છે. તો આ છે પ્રોગ્રામ 22. આનું કામ છે ને એ ખરેખર મજેદાર છે. એ શું કરે છે? એ એક પિનમાંથી ઇનપુટ લે છે, એટલે કે સિગ્નલ મેળવે છે, અને પછી બીજી પિન પર એનું બિલકુલ ઉલટું, એનું ઓપોઝિટ પરિણામ મોકલે છે. એટલે કે જો ઇનપુટ ઓન હોય તો આઉટપુટ ઓફ થઈ જશે, અને જો ઇનપુટ ઓફ હોય તો આઉટપુટ ઓન થઈ જશે. મસ્ત છે ને? હવે આ પ્રોગ્રામના કોડમાં જઈએ એ પહેલાં એક નાનકડો પણ બહુ જ મહત્વનો કોન્સેપ્ટ સમજવો પડશે. એ છે કેરી ફ્લેગ. હવે આ કેરી ફ્લેગ શું છે? સમજો કે માઇક્રોકન્ટ્રોલરની એક નાનકડી કામચલાઉ મેમરી છે, એક નાનકડી ડિજિટલ સ્ટિકી નોટ જેવું, જેના પર એ કામ કરતી વખતે કંઈક નોંધી શકે. અને આ સ્ટિકી નોટ પર શું લખી શકાય? ફક્ત બે જ વસ્તુઓ, 0 અથવા 1. બસ આટલો જ. તો સવાલ એ છે કે આ પ્રોગ્રામ આ બધું કરે છે કેવી રીતે? ચાલો જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ. પહેલી બે લાઈનો તો બસ તૈયારી છે. એક પિનને ઇનપુટ તરીકે સેટ કરે છે અને બીજીને આઉટપુટ તરીકે. હવે આવે છે અસલી કામ, મૂવ કમાન્ડ. એ શું કરે છે? એ ઇનપુટ પિન પર શું છે એ વાંચે છે અને એને પેલી આપણી ડિજિટલ સ્ટિકી નોટ એટલે કે કેરી ફ્લેગમાં કોપી પેસ્ટ કરી દે છે. પછી આવે છે CPL કમાન્ડ. એનું કામ છે ઉલટું કરવાનું. એ કેરી ફ્લેગમાં જે પણ હોય એને ઉલટાવી દે છે. 1 હોય તો 0 અને 0 હોય તો 1 કરી દે. અને પછી છેલ્લે ફરીથી મૂવ કમાન્ડ આવે છે, જે આ નવી ઉલટાવેલી વેલ્યુને આઉટપુટ પિન પર મોકલી દે છે. એટલે કે આખી પ્રોસેસ શું થઈ? વાંચો, ઉલટાવો અને લખો. સિમ્પલ. સારું, તો આપણે બે અલગ અલગ પ્રોગ્રામ જોયા. હવે જે કંઈ આપણે શીખ્યા એને બરાબર સમજવા માટે ચાલો આ બંનેની સામસામે સરખામણી કરીએ. આનાથી બંને વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે ને એ એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, આ સરખામણીથી બધું પાણી જેવું સાફ થઈ જાય છે. પ્રોગ્રામ 21 શું છે? એ એક સીધો આદેશ છે. એ બસ એટલું જ કહે છે કે આ કામ કરો, બસ. જ્યારે પ્રોગ્રામ 22 શું છે? એ એક તાર્કિક કામગીરી છે. એ પહેલાં વિચારે છે શું થઈ રહ્યું છે અને પછી એના આધારે પ્રતિક્રિયા આપે છે. એટલે એક પ્રોગ્રામ ફક્ત સીધી ક્રિયા કરે છે, જ્યારે બીજો તર્કનો ઉપયોગ કરે છે. અને આ જ એક સાદી ક્રિયા અને એક તાર્કિક પ્રતિક્રિયા વચ્ચેનો મોટો તફાવત છે. તો આ બધામાંથી આપણે શીખ્યા શું? એવા કયા મૂળભૂત આદેશો છે જે આ બધો જ જાદુ શક્ય બનાવે છે? ચાલો એના પર એક નજર નાખીએ. આને તમે એસેમ્બલી ભાષાના બિલ્ડિંગ બ્લોક્સ એટલે કે પાયાની ઈંટો કહી શકો. આ 4 કમાન્ડ્સ ખાસ યાદ રાખવા જેવા છે. પહેલું સેટ બીટ એટલે કે સેટ બીટ, સિમ્પલ ભાષામાં ઓન કરો.
બીજું CLR એટલે ક્લિયર બીટ એટલે કે ઓફ કરો. ત્રીજું મૂવ એટલે કે મૂવ. આ કોપી પેસ્ટ જેવું કામ કરે છે, ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડે છે. અને ચોથું CPL એટલે કોમ્પ્લિમેન્ટ. એનું કામ છે બીટને ફ્લિપ કરવાનું, 1 ને 0 અને 0 ને 1 બનાવવાનું. બસ આ 4 સરળ આદેશોના આધારે જ મોટા અને જટિલ પ્રોગ્રામ્સ બને છે. અને હવે એક વિચારવા જેવો સવાલ. શું એવું બની શકે કે આપણી આસપાસની જે બધી જ જટિલ ટેકનોલોજી છે, આપણા હાથમાં રહેલા સ્માર્ટફોનથી લઈને છેક અંતરિક્ષમાં જતા રોકેટ સુધી, એ બધાનો પાયો આટલા સરળ તર્ક પર જ બનેલો હોય? બસ આ ચાલુ બંધ, હા ના, 0 અને 1ના ખેલ પર? કદાચ દુનિયાની સૌથી જટિલ સિસ્ટમ્સના મૂળમાં પણ આવી જ સાદગી છુપાયેલી હોય છે.